સત્પુરુષના દિવ્ય સહયોગથી જીવનમાં સકારાત્મક પરિવર્તનનો પ્રાણ ફૂંકાય છે. વ્યસનો અને દુર્જેય સ્વભાવોની કેદમાંથી છોડાવનાર સત્પુરુષ નિરાશા અને હતાશાઓના ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ આશાનો સૂર્યોદય બનીને પ્રગટે છે. કપરા કાળમાં તેઓનો સાથ, હાથ, સંગાત ડૂબતાને મળી ગયેલા આધાર છે. એવો જ એક પ્રસંગ છે સુરતનો. સુરતના રહેવાસી હસમુખભાઈ હીરાપરા દારૂ અને માંસાહારથી ચકચૂર. આ જિંદગીનો મોજ શોખ જ પર્યાય હતો. સંતો મહાત્માઓ માટે પહેલેથી જ મનમાં ભારે પૂર્વગ્રહ. લાલ કપડું ભાળે ને ભેંસ ભડકે તેમ તેઓ સાધુ સંતોને જોઈને ભડકતા. પરંતુ 2001ની સાલમાં તેઓનું સગપણ નક્કી થયું. ધર્મપત્ની સ્વામિનારાયણીય સત્સંગી હતા. તેથી મંદિર જવું, પૂજાપાઠ કરવા, ડુંગળી લસણ વગરનું જમવું વગેરે નિયમોનું તેઓ પાલન કરતા. અને આ હસમુખભાઈને આ ગમતું નહીં. શરૂઆતમાં થોડો સમય તો સંબંધ સાચવવા બધું ચલાવી લીધું, પણ પછી હસમુખભાઈના તેજ મિજાજના તિખારા ઝરવા લાગ્યા. તેઓના ધર્મપત્ની સવારે ઘર મંદિરમાં ઘંટડી વગાડે તો પથારીમાંથી ઉઠી તેઓ ગાળોની વર્ષા કરે. પત્નીને સભામાં કે મંદિરે જવું હોય તો પણ ગભરું હૈયે જવું પડે, કારણ કે હસમુખભાઈ ઘરમાં પગ મૂકે ત્યારે તેઓની ઉપસ્થિતિ મોટી આફત લઈ આવે. એક વખત બંને જણા બહાર જમવા ગયા. પતિની પ્રકૃતિને વશ ધર્મપત્નીને રુચિ ન હોવા છતાં પણ જવું પડતું. તેમના પત્નીએ ડુંગળી લસણ વગરનું ભોજન મંગાવ્યું તો હસમુખભાઈ પરાણે તેઓના મોઢામાં ડુંગળી ખોસી દીધી. હદ તો ત્યારે થઈ કે આ નિયમનો ભંગ કરાવવા તેઓ ઘરે પાણીના માટલામાં જ ડુંગળીનો દડો નાખી દેતા. તેઓ કહે છે, કેમે કરીને મારી પત્ની આ ધર્મધતિંગ મૂકી દે એ જ મારી ઈચ્છા હતી. આવી વિચિત્ર પ્રકૃતિ ધરાવતા હસમુખભાઈની જિંદગીમાં ધ્રાસકો દેનારી એક અણધારી ઘટના બની. સન 2018માં તેઓએ હીરાની ખરીદી માટે પોતાની જેટલી બચત હતી તે વેચી નાખી, પણ કમનસીબે કોઈ તેમને ઠગી ગયું. હીરા નકલી નીકળ્યા. આ જાણ થતાં જ હસમુખભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જિંદગી લૂંટાઈ ગયાનો અનુભવ કરી રહ્યા. પત્ની સાથે વારંવાર થતા ઝઘડાના કારણે તેઓએ આ વાત કોઈને કરી ન હતી. હવે શાંતિ માટેનો એક જ રસ્તો તેમને દેખાવા લાગ્યો. રાત્રે તાપી નદી પાસે પહોંચ્યા. બસ આમાં હવે જીવન ટૂંકાવી દેવું છે એ નિર્ણય કરી લીધો. પરંતુ એ જ સમયે પોતાના 2 દીકરાઓની છબી તેમના માનસપટ પર તરવરવા લાગી. કુમળી વયના આ છોકરાઓનું પછી શું એ વિચારથી તેઓ ઘરે પાછા આવ્યા. છોકરાઓના માથે હાથ ફેરવ્યા. સૂઈ ન શક્યા. પડખા ઘસતા રહ્યા. પત્ની કારણ પૂછે પણ કોઈ જવાબ ન મળે. બીજે દિવસે ફરી હિંમત ભેગી કરી નક્કી કર્યું, આજે છેલ્લી વાર આ છોકરાઓનું મોઢું જોઈ લઉં. આવતીકાલે તો આત્મહત્યા કરી જ લેવી છે. હતાશા નિરાશાનું એક પ્રચંડ વાવાઝોડું દિલ દિમાગમાં ઘૂમરાતું હતું. વિચારોથી જ્યારે મગજ પાકી ગયું, પડખા ઘસી શરીર થાકી ગયું, ત્યારે મધરાત્રે તેઓની આંખો મીંચાઈ અને આશ્ચર્ય. એક કાશાય વસ્ત્રધારી સંત તેઓના ખાટલા પાસે આવીને બેઠા. હસમુખભાઈ તે અનુભૂતિની વાત કરતા કહે છે, એ સંત મારા સ્વપ્નમાં આવ્યા ને મારી સામે જોઈને પ્રેમથી હસ્યા. મારે માથે હળવેથી હાથ ફેરવી રહ્યા. મુખ પર મંદ સ્મિત અને આંખોમાં નિર્મળ પ્રેમ. જીવનમાં ક્યારેય ન કર્યો હોય તેવી શાંતિ, પ્રેમ અને હૂંફનો અનુભવ હું કરી રહ્યો હતો. હવે મારા મન હૃદય પર ખરાબ વિચારોની જગ્યાએ આ સંતના નિર્દોષ ચહેરાએ કબજો કરી લીધો હતો. મને કલાકો સુધી એ જ દેખાયા કરે. હું સવારે જાગ્યો ને ખૂબ રડ્યો, ખૂબ હળવો થઈ ગયો. આ કોણ હતું? ઘણીવાર સુધી વિચાર કરી રહ્યો. છેવટે મારા પત્નીને મેં બધી વાત જણાવી. તે મહંત સ્વામી મહારાજનો ફોટો લઈ આવી અને મને બતાવીને પૂછ્યું, આ સંત હતા? એ જ નિર્દોષ ચહેરો અને એ જ મરમાળું હાસ્ય. મેં કહ્યું, આ જ હતા. પછી તો હસમુખભાઈને કોઈ પણ ભોગે સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનની લગ્ની લાગી ગઈ. તેઓને આશ્ચર્ય એ હતું કે જે સાધુને મેં આટલી ગાળો ભાંડી, આટલું અપમાન કર્યું, તેમણે જ મારા જીવનની કટોકટીની ક્ષણમાં આવો પરચો પૂર્યો. સ્વામીશ્રી આપે છે કોઈ અપેક્ષા વગર, માફ કરે છે કોઈ ગણતરી વગર. સાગર જેવા દિલડામાં તેઓએ લાખો ગુના અપરાધો સ્વભાવો પચાવી લીધા છે, તોય તેઓના હૈયેથી વાત્સલ્યનો અમૃત ઝરો જ વહેતો રહે છે.
એ જરામાં ઝબકોળાયેલા હસમુખભાઈ તાબડતોબ સ્વામીશ્રીના દર્શન માટે બોડેલી જવા નીકળ્યા. આખી રાત ગાડી હાંકી વહેલી સવારે તેઓ કાગડોળે મહંત સ્વામી મહારાજની વાટે મંદિરના પગથિયા પાસે ઊભા રહ્યા. પ્રથમ વખત મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા તે અનુભૂતિને ભાવસભર હૈયે વાળોકતા તેઓ કહે છે, સ્વામીશ્રીને મેં પહેલી વાર જોયાને હું રડીને ઢગલો થઈ ગયો. આખી રાત જે સાધુએ મને સપનામાં દર્શન આપ્યા હતા તે જ મારી નજરને સામે ચાલ્યા આવતા હતા. એ જ મૂર્તિ, એ જ ચહેરો, મને જાણે ઈશ્વર મળી ગયા. ભલે મેં કરોડો રૂપિયા ગુમાવ્યા, પણ કરોડો રૂપિયા આપતાએ ભગવાન ક્યાં મળે? મને ભગવાન મળી ગયા છે. હવે મારે જીવનમાં બીજું કશું જોઈતું નથી. પછી તો હસમુખભાઈને સત્સંગનો એવો રંગ લાગ્યો કે તેઓએ અત્યાર સુધીમાં 180થી વધુ લોકોને કંઠી પહેરાવી સત્સંગી કર્યા છે. તેઓનો સંકલ્પ છે કે મારે 1000 લોકોને મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવીને સત્સંગ કરાવવો છે. સ્વામીશ્રીના યોગથી આજે હસમુખભાઈનો પરિવાર સુખ સાગરમાં હિલોળા લઈ રહ્યો છે. સત્સંગ, સેવા, ભજન, ભક્તિથી સૌ અપાર આનંદનો અનુભવ કરી રહ્યા છે.